હેલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ. લગભગ 1 વર્ષ પછી ઓન કેમેરા આવું એટલે થોડોક નર્વસ હું તો હલાવી લેજો, જોઈ લેજો કે લગભગ 1 વર્ષ કેમેરો હાવ ભૂલી ગયો તો લ્યો ને, એટલે થોડી ઘણી ભૂલભાલ હોય તો જોઈ લેજો. હું હલાવી લઉં મારી ભૂલ તો તમને શું વાંધો. કે આજે આપણે જોઈશું વિજ્ઞાન ધોરણ 10 નું ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. કે હું તમને અમુક પરિસ્થિતિ આપું, એ જરીક વિચારો કે અમુક પરિસ્થિતિ આપું કે ઉનાળો હોય અને એમાં દૂધ ખુલ્લું પડ્યું હોય એમને, તો શું થાય? કે ઉનાળો હોય, ભરપૂર ઉનાળો હોય, કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખ્યું. હું ખુલ્લું મૂકતા શું થાય કે ઉનાળો હોય, ભરપૂર ઉનાળો હોય, ઓરડાનું તાપમાન હોય અને એમાં દૂધ ખુલ્લું પડ્યું હોય તો શું થાય? મને કયો જોઈએ કે ઉનાળામાં દૂધ પડ્યું હોય એમને ઓરડાના તાપમાને, કોઈ ટેમ્પરેચર જે નોર્મલ હોય એ ખુલ્લું પડ્યું હોય તો શું થાય? તો કે દૂધ બગડે. કે દુનિયાની દૂધનું તો લક્ષણ તમને ખબર ને, જે ફાટે તો અવાજ ના આવે. કે દુનિયામાં માત્ર 2 જ એવી વસ્તુ છે જે ફાટે ને તો અવાજ ના આવે, એક દૂધ અને બીજી યુ ગોટ ઇટ માય બોય. કે ઉનાળામાં દૂધ ખુલ્લું પડ્યું હોય તો શું થાય? તો કે દૂધ ખુલ્લું પડ્યું હોય ને તો એ બગડશે, કે દૂધ બગડશે. પછી બીજું, ચોમાસામાં ભેજ વાળું વાતાવરણ હોય એમાં લોખંડના તવા તપેલાને બારે રાખે. કે પેલું હું કે ઉનાળામાં દૂધને ખુલ્લું રાખી તો શું થાય? બગડે કે ફાટે. બીજું હું તો કે ચોમાસામાં લોખંડની જે વસ્તુ હોય, તવા તપેલા હોય, એને ભેજવાળા વાતાવરણમાં રાખી તો શું થાય? તો કે લોખંડ ઉપર કાટ લાગશે. પેલું શું થયું? દૂધ બગડશે. બીજું શું થયું? તો કે લોખંડ ઉપર કાટ લાગશે. આ 2 વસ્તુ સમજાય. આ બધું વિચારજો અને આ બધું તમે જોયું હોય છે ક્યાંક એમ થયું કે આ ક્યાંક આવ્યું એવું થતું હોય છે. પછી ત્રીજું કે દ્રાક્ષનું આથમણ થવું. પછી ચોથું તો કે ખોરાકનું રંધાવું. પછી ખોરાકનું પાચન થવું. આ બધી પરિસ્થિતિ વિચારજો, એમને ઢોરની જેમ બેઠા ના રહેજો. આ બધું વિચારવાનું, આ બધું જોયું હોય છે. આમ જો ને તો આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક તમારે આવી ગઈ છે આગલા ધોરણમાં. કે દ્રાક્ષનું આથમણ થવું આ શું છે? ખોરાક રંધાવો આ શું છે? ખોરાકનું પાચન થવું આ શું છે? પછી કે શ્વાસોશ્વાસની ક્રિયા. શું? કે શ્વસનની ક્રિયા. કે આ શું છે? આ બધાયમાં આ જોવો તો પહેલેથી આપણે એકવાર જોયું. આ બધી પરિસ્થિતિ વિચારજો, એમને દીધે ના જાજો. થોડુંક લાઇટિંગ નો પ્રોબ્લેમ હોય તો 1-2 વાર સંભાળ લ્યો, પછી હું જોઈ લઈશ. કે આપણે જોઈએ સૌથી પહેલી પરિસ્થિતિ શું હોય? તો કે લોખંડને ખુલ્લામાં રાખતા. ક્યારે? તો કે ચોમાસામાં ભેજ વાળું વાતાવરણ હોય અને લોખંડને ખુલ્લું રાખ્યું હોય તો શું થાય? તો કે લોખંડમાં કાટ લાગે. પછી એનાથી આગળ શું હતું? કે દૂધને ઉનાળામાં ઓરડાના તાપમાને રાખી તો શું? કે દૂધ હોય એને ઉનાળામાં ઓરડાના તાપમાને રાખી તો શું થાય? પછી ત્રીજું શું હતું? તો કે દ્રાક્ષનું આચમણ થવું, એટલે આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા. કે દારૂ આલ્કોહોલ મતલબ સમજાય છે ને, આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા. ત્યાર પછી શું હતું? તો કે ખોરાકનું રંધાવું. ખોરાકનું
રંધાવું, પછી ખોરાકનું પાચન થવું, અને પછી શ્વસનની ક્રિયા. કે આ બધી પરિસ્થિતિ વિચારો કે આ પરિસ્થિતિઓ આમાંથી કોઈ પણ ખોરાકનું રંધાવું, ખોરાકનું પાચન થવું, શ્વાસોશ્વાસની ક્રિયા, લોખંડનું કટાવવું, સમજાય હું કહું કે આ બધી ક્રિયાઓ જુઓ ને તો એમાં તમને કંઈક દેખાય કે એમાં બધી વસ્તુની શરૂઆતની પ્રક્રિયા કે શરૂઆતની અવસ્થા અને પ્રક્રિયા પૂરી થાય કે દૂધ એમને પડ્યું હોય, શરૂઆતમાં કેવું હોય, મસ્ત હોય, ચા બને એવું, પણ સવારથી સાંજ સુધી કે સવારથી બપોર સુધી એમને ઓરડામાં પડ્યું રહે તો દૂધ બગડે. લોખંડ પેલા કેવું હોય તો કે લોખંડ મસ્ત હાઈ ક્લાસ હોય, જોરદાર, પેલા કેવું હોય, મસ્ત સરસ લોખંડ હોય, પણ આખું ચોમાહું બાઈને પડ્યું રહે તો શું થાય, તો લોખંડ કટાય. કે પછી દ્રાક્ષનું આથવણ, એમાંથી શું બની જાય તો કે આલ્કોહોલ. પછી કે ખોરાકનું રંધાવું, હું કે ખોરાક આપણે શરૂઆતમાં ધારો કે બટેકાનું શાક હોય તો શું હોય, પેલા બટેકા લઈએ, એને સાફ સફાઈ કરીએ, એના કટકા કરીએ, હે આ બધું થાય ને, પછી એને વઘારીએ, એમાં મરી મસાલા, તેલ, XYZ ઉમેરીએ. હવે શું થાય તો કે બટેકા, તેલ પછી ઓલું તાપમાન, આ બધે વચ્ચે શું થાય તો એક ક્રિયા થાય. આ બધી વસ્તુ એમને નથી કેતો કે એમને હું બકબકે નથી કરતો, સમજાઈએ? નો સમજાય તો કોમેન્ટ કરજો, બીજી વાર જોઈ લેવું કે આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણે આપણા જીવનમાં જોતા હોય કે આ તમામે તમામ વસ્તુઓ આપણા જીવનમાં નોર્મલી થતી હોય. તો આવી વસ્તુ આપણે જોતા હોય તો આ વસ્તુમાં જોઈને તો એની શરૂઆતની ભૌતિક અવસ્થા અને ત્યાર પછીની અવસ્થામાં કાંઈક ને કાંઈક ફેરફાર થાય છે. હવે આ બધી વસ્તુ આપણે જોઈ કે લોખંડનું કટાવું, લોખંડ શું થાય તો કે લોખંડ કટાય, પછી આ શું થયું તો કે રાસાયણિક ફેરફાર થયો. કે લોખંડ શરૂઆતમાં ફર્સ્ટ ક્લાસ A1 ક્વોલિટીનું હતું, પણ ચોમાસું આખું બહાર રહી ગયું એટલે એમાં કાટ લાગ્યો. ઈ કયો તો કે રાસાયણિક ફેરફાર. રાસાયણિક ફેરફાર એટલે શું તો કે રાસાયણિક ફેરફાર ક્યારે થાય તો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ હોય ને ત્યારે રાસાયણિક ફેરફાર થયો હોય એમ કહેવાય. ઉપર દર્શાવેલી તમામે તમામ પરિસ્થિતિ જોઈ લેજો તો તમને દેખાય કે ક્યાંક ને ક્યાંક કાં તો રાસાયણિક પરિવર્તન અથવા તો ભૌતિક પરિવર્તન આપ્યું. કે ઉપર જેટલી પરિસ્થિતિ આપી, કઈ પરિસ્થિતિ આપી એ જોઈએ તો કે સૌથી પહેલા હતું ઉપર જેટલી પરિસ્થિતિ હતી એમાં બધેમાં કાંઈક ને કાંઈક ફેરફાર થયો. કે ઉનાળામાં લોખંડને ખુલ્લું રાખતા શું થાય તો કે લોખંડ કટાય, અને ચોમાસામાં લોખંડને ખુલ્લું રાખતા શું થાય, લોખંડ કટાય. પછી ઉનાળામાં દૂધને ઓરડાના તાપમાને રાખતા શું થાય તો દૂધ બગડે. પછી કે દ્રાક્ષનું આથવણ થાય, પછી કે ખોરાકનું રંધાવું, પછી ખોરાકનું પાચન થવું અને શ્વસનની ક્રિયા. આ બધી વસ્તુઓ છે એને તમે જુઓ ને તો તમને ખ્યાલ આવશે કે લોખંડ કટાશે, દૂધ બગડશે, દ્રાક્ષનું આલ્કોહોલમાં રૂપાંતર થાય, ખોરાકનું રંધાય અને એમાં ફેરફાર થાય, ખોરાકનું પાચન થાય, ખોરાક સરળ સ્વરૂપે લીધો ગ્લુકોઝ, કાર્બોદિત XYZ વસ્તુમાં શું થાય તો કે કન્વર્ટ થઈ જાય. શ્વાસોશ્વાસની ક્રિયા. આ બધી પરિસ્થિતિ વિચારો કે આ તમામે તમામ પરિસ્થિતિને જરીક વિચારો કે શું થાય. ઉનાળામાં લોખંડ હોય પણ ચોમાસામાં લોખંડ હોય એને ખુલ્લું રાખી તો શું થાય તો કે લોખંડમાં કાટ લાગે તો કઈક ફેરફાર આવ્યો, દૂધ બગડે કે ફાટે. દુનિયાની એવી બે વસ્તુ જે ફાટે તો અવાજ ના આવે, એમાંની એક દૂધ અને બીજી યુ આર અન્ડરસ્ટેન્ડ. પછી દ્રાક્ષનું આથવણ એટલે કે એનું આલ્કોહોલમાં રૂપાંતર, પછી ખોરાકનું રંધાવું, ખોરાકનું પાચન. આ બધી પરિસ્થિતિમાં શું થાય તો કે એની શરૂઆતની અવસ્થા અને ત્યાર પછીની અવસ્થામાં કંઈક ને કંઈક
ફેરફાર આવે છે. તો કે કયો ફેરફાર આવ્યો બધાયમાં? તો કે આમાં રાસાયણિક ફેરફાર આવ્યો. તો કે જ્યારે રાસાયણિક ફેરફાર થાય ત્યારે હું તો કે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહી શકાય. જે આપણે અગાઉના ધોરણ 9 માં ભણી ગયા કે રાસાયણિક ફેરફાર એટલે હું અને ભૌતિક ફેરફાર એટલે શું. કમ્પ્લીટ. હવે રાસાયણિક ફેરફાર ક્યારે થયો, રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ, એ સમજવા માટે આપણે અમુક પ્રકારની પ્રવૃત્તિઓ કરશી. જેમાં પ્રવૃત્તિ નંબર 1.1 કે મેગ્નેશિયમની પટ્ટી વાળો કયો મેગ્નેશિયમની પટ્ટી વાળો પ્રયોગ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાથી શું થાય? કે આ પ્રયોગ આપણે બહુ પ્રવૃત્તિ ઈઝી છે. કે સૌથી પહેલા તો શું કરશું? તો કે સૌથી પહેલા એક મેગ્નેશિયમની પટ્ટી લ્યો. શિક્ષકની હાજરીમાં કરશું, સેફટી સાથે કરશું. શિક્ષક ના હોય તો એ વિથ સેફટી કરશું. કે સૌ પ્રથમ એક 3 થી 4 સેમી લંબાઈની મેગ્નેશિયમની પટ્ટી લ્યો. પહેલા હું થયું એક મેગ્નેશિયમની પટ્ટી લ્યો. ઇંચ એકની નો હાલે, સેફટી ખાતર 3 થી 4 નાની હાલે, પણ થોડીક ફોર સેફટી રીઝન થોડીક મોટી લઈએ. પહેલા 3 થી 4 સેમી લંબાઈની એક મેગ્નેશિયમની પટ્ટી લઈએ. પછી હું તો કે એ મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે સાફ કરીએ. હું બીજું હું પેલા એક મેગ્નેશિયમની પટ્ટી લ્યો, એને કાચ પેપર વડે સાફ કરો. હવે એને બર્નર અથવા સ્પિરિટ લેમ્પ વડે સળગાવી. શું? અને હવે જે થાય એનું અવલોકન કરી. સમજાણું? પેલા તો એક મેગ્નેશિયમની પટ્ટી લઈએ 3 થી 4 સેમી લંબાઈની. શા માટે નાની? તો કે ફોર સેફટી રીઝન. બીજું એને કાચ પેપર વડે સાફ કરીએ. ત્રીજું ચીપિયા વડે પકડી બર્નર અથવા સ્પિરિટ લેમ્પ વડે સળગાવીએ અને ત્યાંથી જે થાય એનું અવલોકન કરીએ. તો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાથી શું થાય? તો કે એક મેગ્નેશિયમની જ આ પટ્ટી લીધી. પેલા શું કર્યું? તો કે મેગ્નેશિયમની એક પટ્ટી લીધી. મેગ્નેશિયમની પટ્ટી લીધી તો આ Mg એટલે આવ્યો મેગ્નેશિયમ. એ ક્યાંથી? તો કે આપણે પ્રવૃત્તિમાં લેવાનું કીધું કે પ્રવૃત્તિ 1.1 માં લેવાનું કીધું કે રાસાયણિક પ્રક્રિયા એટલે હું એ સમજવું હોય તો પેલા એક મેગ્નેશિયમની પટ્ટી લેવાની. મેગ્નેશિયમની પટ્ટીને શું કર્યું? તો કે કાચ પેપર વડે સાફ કરી. બીજું સ્ટેપ હું મેગ્નેશિયમની પટ્ટીને સાફ કરવી. કમ્પ્લીટ. એ સાફ કરવાનું રીઝન આગળ આપણે જોઈ લઈએ. પેલા એક મેગ્નેશિયમની પટ્ટી લો. આ પ્રવૃત્તિ 1.1 વિજ્ઞાન ચેપ્ટર 1 એની પ્રવૃત્તિ 1.1. પેલા એક 3 થી 4 સેમી લંબાઈની મેગ્નેશિયમની પટ્ટી લો, એને કાચ પેપર વડે સાફ કરો. બર્નર ચીપિયા વડે પકડીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવો. શું થાય એનું અવલોકન કરો. તો કે હવે આગળ જોઈએ કે એક મેગ્નેશિયમની પટ્ટી લીધી. આ પટ્ટી કમ્પ્લીટ. હવે એને હળગાવ્યું એટલે હવામાંથી આવ્યો ઓક્સિજન. આ ક્યાં હોય? આ ક્યાંથી આવ્યું? તો કે લેવાનું કીધું કે આ રાસાયણિક પ્રક્રિયા એટલે હું સમજવું હોય તો એના માટે મેગ્નેશિયમની પટ્ટી જોઈએ. કમ્પ્લીટ. આ મેગ્નેશિયમ લેવાનું કીધું એટલે Mg. હળગાવ્યું એટલે હવામાંથી શું આવ્યું? ઓક્સિજન. આ ક્યાંથી આવ્યું? હવામાં. જ્યારે હળગાવવા માટે કોણ જવાબદાર હોય? ઓક્સિજન. એટલે હવામાંથી આવ્યું ઓક્સિજન. પ્રક્રિયા થઈ અને શું બન્યું? MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. સમજાય કે એક મેગ્નેશિયમની પટ્ટી લીધી. પેલા 3 થી 4 સેમી લંબાઈની એક મેગ્નેશિયમની પટ્ટી લ્યો, એને કાચ પેપર વડે સાફ કરો. બર્નર અથવા સ્પિરિટ લેમ્પ વડે ચીપિયા વડે પકડી સળગાવો. અવલોકન કરો. શું થાય? તો કે મેગ્નેશિયમની પટ્ટી જ્યારે હળકશે ત્યારે તેજસ્વી સફેદ જ્યોત ઉત્પન્ન થાય છે. અને મેગ્નેશિયમ પોતે કેમાં? તો કે મેગ્નેશિયમ પોતે સફેદ રંગનો મેગ્નેશિયમ ઓક્સાઇડ નામનો પાવડર બનાવે છે.
કેવી રીતના પ્રક્રિયા થઈ જરી સમજીએ કે એક 3 થી 4 સેમી લંબાઈની હું લીધું મેગ્નેશિયમની પટ્ટી. આપેલું સ્ટેપ મેગ્નેશિયમની 3 થી 4 સેમી લંબાઈની મેગ્નેશિયમની પટ્ટી. આપેલું સ્ટેપ. બીજું મેગ્નેશિયમની પટ્ટીને શું કર્યું તો કે કાચ પેપર વડે સાફ કરી. બીજું સ્ટેપ થયું. ત્રીજું હું સાફ કર્યા પછી શું કરવાનું તો કે એને સ્પિરિટ લેમ્પ અથવા બર્નર વડે સળગાવો. આ સ્ટેપ થયું. સમજાણું? એક મેગ્નેશિયમની પટ્ટી લીધી, કાચ પેપર વડે સાફ કર્યું, સ્પિરિટ લેમ્પ અથવા બર્નર વડે સળગાવ્યું તો શું થાય તો કે મેગ્નેશિયમની પટ્ટી એટલે આ Mg સળગાવ્યું એટલે હવામાંથી આવ્યો O2 પ્રક્રિયા થઈને શું બન્યું MgO. કમ્પ્લીટ. તો કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન. મેગ્નેશિયમની પટ્ટી આપણે લીધી, ઓક્સિજન ક્યાંથી આવ્યો હવામાં અને બન્યું શું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. સમજાય છે? મેગ્નેશિયમ ક્યાંથી તો કે પ્રવૃત્તિમાં લેવાનું કીધું. ઓક્સિજન ક્યાંથી આવ્યો તો સળગવા માટે ઓક્સિજન જવાબદાર હોય. હળગવું એટલે ઓક્સિજન આવ્યો હવામાંથી. બન્યું શું મેગ્નેશિયમનું તો કે મેગ્નેશિયમનું બન્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું બીજું થાય તો કે મેગ્નેશિયમની પટ્ટી સફેદ જગારા મારતી જ્યોત સાથે સળગી ઉઠે છે. અને મેગ્નેશિયમ કેમાં તો કે મેગ્નેશિયમ MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાય છે. શું મેગ્નેશિયમ કેમાં તો કે મેગ્નેશિયમ MgO માં ફેરવાય છે. સમજાય છે? મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાય છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ પાવડરમાં પરિવર્તિત થાય. આનો રંગ કેવો હોય તો કે સફેદ પાવડર. કમ્પ્લીટ. શું આમાં જોવાનું? આમાં ધ્યાનમાં શું વસ્તુ રાખવાની તો કે આમાં ધ્યાનમાં રાખવાનું એક મેગ્નેશિયમની પટ્ટી હોય એને સળગાવો તો શું થાય? પેલું તો એક રાખ ઉત્પન્ન થાય. રાખ બને. એ રાખનો રંગ કેવો હોય? સફેદ. એ રાખનું નામ શું? મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. અહીંયા સુધી ક્લિયર? હવે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ ક્યાંથી આવ્યો તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ Mg વત્તા હવામાંના ઓક્સિજન બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. સમજાઈ ગયું? પહેલેથી એકવાર પ્રવૃત્તિ લઈ લે. સૌથી પહેલા હું તો એક મેગ્નેશિયમની પટ્ટી લો. આ પેલું હું મેગ્નેશિયમની પટ્ટી લો. કેટલી? 3 થી 4 સેમીની. ફોર ધ સેફ્ટી રીઝન. ઇનચેકની લેવો ને તો હવે એને હું કાચ પેપર વડે સાફ કરું. હવે એને બરાબર ચીપિયાથી પકડી સ્પિરિટ લેમ્પ અથવા તો બીજું શું હતું બર્નર એના વડે સળગાવો. શું થાય એનું અવલોકન કરો. અહીંયા સુધી ક્લિયર? તો કે મેગ્નેશિયમની પટ્ટી લો, એને કાચ પેપર વડે સાફ કરો, સ્પિરિટ લેમ્પ અથવા બર્નર વડે સળગાવો, અવલોકન કરો. શું થઈ ગયો તો કે અવલોકનમાં શું આવશે તો કે મેગ્નેશિયમ હવામાંના ઓક્સિજન હારે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ મેગ્નેશિયમ ઓક્સાઇડનો રંગ કેવો તો કે સફેદ. અને બીજું શું તો કે મેગ્નેશિયમની પટ્ટી સફેદ જગારા મારતી જ્યોત સાથે સળગે છે. અહીંયા સુધી ક્લિયર? હવે સમજાણું કે આ શું છે? આ પ્રવૃત્તિ લીધી કે એક 3 થી 4 સેમી લંબાઈની મેગ્નેશિયમની પટ્ટી લો. કમ્પ્લીટ. આપેલું. પછી એને સાફ કર્યું. સાફ કરવાનું કારણ છે એ આપણે જોઈ લેવું. પછી એને સ્પિરિટ લેમ્પ વડે અથવા બર્નર વડે સળગાવો. જે થાય એનું અવલોકન કર્યું. તો કે આ પ્રવૃત્તિ કેવા શું માગે છે? હવે અહીંયાથી ગરમી એટલી બધી હજી કઈ ફિટ કરવાનું ભેરું નથી આવ્યું એટલે પેલો વિડીયો અહીંયા જરીક બ્રેક રાખી પછી આગળ જોઈએ. ફર્સ્ટ યાર સબસ્ક્રાઇબ કરો. કેટલું બધું મૂકીને આ ચાલુ કર્યું હે એટલે આઈ લવ યુ ઓલ એન્ડ સબસ્ક્રાઇબ ઇટ એન્ડ શેર ઇટ. લવ યુ ઓલ.